ચલો આપણે પંચ પરમેષ્ઠીની આજે નવી ગેમ રમે. આ ગેમની અંદર આપણે મેક્સિમમ હોરિઝોન્ટલ કે વર્ટિકલ પંચ પરમેષ્ઠીની જે લાઈન બનાવશે એ જીતી જશે. હવે આપણે આ બોર્ડને પહેલાં સમજીએ. આ બોર્ડની અંદરમાં પહેલી જે લાઈન છે આખી એ હરિહંત ભગવાનની રિઝર્વ લાઈન છે. એવી રીતે આ બીજી લાઈન સિદ્ધ ભગવાનની છે, ત્રીજી આચાર્ય ભગવાનની લાઈન છે, ચોથી ઉપાધ્યાય ભગવાનની છે અને પાંચમી સિદ્ધ ભગવાનની લાઈન છે. આ જે છઠ્ઠી લાઈન છે એ હમણાં આમાં રમવાનું નથી. આની અંદર જે એક્સ્ટ્રા પત્તું વધે એને અહીંયા આગળ અત્યારે આ છે આચાર્ય ભગવાન, તો આચાર્ય ભગવાનને આ લાઈનમાં ગમે ત્યાં મુકાઈ શકાય. તો અત્યારે હું આને અહીંયા મૂકું છું. હવે જો આમાં 5 જણા રમતા હોય અને બધાને સરખા પત્તા આવે અને આ એકે પત્તું વધશે નહીં, તો એની અંદરમાં જે પીસાભાઈ જે પહેલો રમવાવાળો છે એને જે પત્તું કોઈ પણ મૂકવું હશે એની પોઝિશનમાં ગમે ત્યાં એ લાઈનમાં મૂકી શકશે. હવે તમારે રમવાનું. ક્રોસમાં નહીં, આ નહીં, આ નહીં, અડી હોરિઝોન્ટલ વર્ટિકલ જ. સાઈડમાં મૂકો તો અહીં છૂટું નહીં મૂકે ને, આ અડીને હોવું જોઈએ. આની અંદર આપણે એની આગળ કે પાછળ મૂકી શકીએ. ઇન્ડિપેન્ડન્ટલી ખાલી જગ્યા પર નહીં મુકાય. જેને કનેક્ટિંગ હોરિઝોન્ટલ કે વર્ટિકલ હોય એ ભગવાન મૂકી શકાશે. હવે મારે આ સાધુ મૂકવા હોય તો અહીંયા જ મૂકી શકું, અહીંયા કે અહીંયા ખાલીમાં આવી રીતે અહીંયા મૂકી શકાશે, કારણ કે અહીંયા અડીને છે. આમની તમારી પહેલી રો થઈ ગઈ. હવે એમની આ એક રો થઈ ગઈ, એટલે એમને એક રો થઈ ગઈ ને આમની પણ એક રો થઈ ગઈ. અહીંયા મારી પણ એક રો થઈ ગઈ. આ એક બીજી એક રો થઈ ગઈ. એટલે હોરિઝોન્ટલ અને વર્ટિકલ જેટલી રો થાય એને યાદ રાખવાની, અને જેની મેક્સિમમ ટોટલ હોરિઝોન્ટલ વર્ટિકલ રો થાય એ જીતી ગયા. આ મારી પણ થઈ ગઈ. આ થઈ ગઈ. આ એક થઈ ગઈ, આ બે થઈ ગઈ, એક અને બે થઈ ગઈ. આ પત્તું મૂકવાથી એમની એક અને બે જો એક સામટી થઈ. તો તમારી કેટલી થઈ? 3 2 એટલે આમની 3 થઈ ને. હા, જેની 3 3 થઈ એ જીતી ગયા. પ્રણામ.